ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ટીવાયબીએમાં નવા સત્રમાં આપ સર્વનું સ્વાગત. આપણે વાત કરી લીધી 11, 12 અને 14માં પેપરની. આજે વાત કરવાની છે પેપર નંબર 13ની, એટલે કે સાહિત્યના સિદ્ધાંતની. અને એ પ્રમાણે જો આપણે જોઈ યુનિવર્સિટીના અભ્યાસક્રમ પ્રમાણે તો એના મુદ્દાઓ છે કલા અને લલિતેતર કલાનું ભારતીય સાહિત્યમાં અને પાશ્ચાત્ય સાહિત્ય પરંપરા પ્રમાણે એનું સ્થાન. બીજો મુદ્દો બને છે સાહિત્યની અંદર સાહિત્યની વ્યાખ્યા આપી ભારતીય અને પાશ્ચાત્ય પરંપરા અનુસાર લલિત સાહિત્ય અને લલિતેતર સાહિત્યની વાત કરવાની છે. પછી સાહિત્યમાં અલંકારોનું સ્થાન અને સાહિત્યમાં છંદોનું, સાથે સાથે આકૃતિ અને અંતતત્વનું મહત્ત્વ અને પ્રતિક, કલ્પન, પુરાકલ્પન અને ભાવ, એના વિશે આપણે વાત કરીશું. અને સાથે સાથે વાત કરીશું શબ્દશક્તિ, લક્ષણા, અભિધા અને વ્યંજના વિશે. સાહિત્યમાં આકૃતિ અને અંતતત્વનું શું સ્થાન છે એની પણ ચર્ચા કરીશું. પણ સૌથી પહેલાં આપણો મુદ્દો બને છે કે કલાઓનું વર્ગીકરણ કરી અને કલાના પ્રકાર તરીકે કવિતાની કલા કેમ સાહિત્યમાં સર્વશ્રેષ્ઠ ઊંચી ગણાણી, તો એના વિશે આપણે વાત કરીશું. અથવા તમને પ્રશ્ન રૂપે એમ પણ પૂછાય કે ચાક્ષુષ કલા અને શ્રાવ્ય કલા એ બે વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી અને લલિત અને લલિતેતર કલા વચ્ચેનો તફાવત સમજાવો, એમ પણ પૂછી શકાય. તો આપણે આ કલાના પ્રશ્નો ઉપર વાત કરીએ કે સૌથી પહેલાં મનમાં વિચાર આવે કે આ કલા એટલે શું, કલાનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી. તો આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યમાં કહેવાયું છે કે સાહિત્ય સંગીત કલા વિહીન મનુષ્ય સાક્ષાત પશુ પૃચ્છ વિષાણહીન. તો મતલબ કે જે વ્યક્તિ સાહિત્ય સંગીત અને કલા વિનાનો માણસ છે એ સાક્ષાત શિંગડા અને પૂંછડા વગરના પશુ સમાન છે. આમ જો વિચારીએ તો કલા એ સંસ્કારી માનવીના જીવનનું એક અગત્યનું અંગ છે. માનવી પોતાની લાગણીઓ, વિચારો, અનુભવોને વ્યક્ત કરવા માટે તેમજ સૌંદર્યની ઝંખનાને સંતોષવા માટે કલા પ્રવૃત્તિ કરતો જ રહે છે. અને આપણે તમે જુઓ કે ઘર, આહાર, તમારા પોશાક સુંદર બનાવવા માટે આપણે કેટલી કોશિશ કરીએ છીએ. આ ઋતુઆ જેવી છોકરીઓ તો પોતાને સુંદર દેખાડવા માટે મેકઅપ કરે છે, સારા સારા કપડાઓનું ડેકોરેશન કરીને આવે. તો જીવનની અંદર જરૂરી શું છે? તો આપણા પશ્ચિમી વિદ્વાન બર્નાર્ડ શોએ એવું કહ્યું છે કે જીવનમાં રોટી, કપડાં અને મકાન જેટલું જ મહત્ત્વ આપણા પશ્ચિમી વિદ્વાન બર્નાર્ડ શોએ તો એવું કહ્યું છે કે જીવનમાં રોટી, કપડાં અને મકાન જેટલું જ મહત્ત્વ છે એ કલાનું છે. કલાનું સર્જન અને દર્શન આપણા જીવનને ધન્ય બનાવે છે અને વિલક્ષણ આનંદ આપે છે. આથી જ આપણે વિવિધ કલા સાથે આપણે જોડાયેલા છીએ અને વિવિધ કલાના સંગ્રહનો પણ શોખ રાખીએ છીએ. જેમ કે ઘણાને શોખ હોય પ્રતિમાઓનો, ઘણાને ચિત્રનો હોય, ઘણાને વિવિધ પ્રકારના પુસ્તકોનો સંગ્રહ કરવાનો શોખ હોય, પ્રકૃતિ સૌંદર્યનો ઘણાને શોખ હોય. પણ આ પ્રકૃતિ સૌંદર્ય છે એ ક્ષણિક છે, પણ સાથે સાથે પરિવર્તનશીલ પણ છે. મનુષ્યનો સ્વભાવ છે ને એ પોતાનું મનપસંદ સૌંદર્ય હોય ને એ સ્વરૂપને આસ્વાદ કરવા માટે, સૌંદર્યની ક્ષણોને સ્થિર સ્વરૂપ કરવા માટે, સ્થિર રાખવા માટે મનુષ્યની અંદર આ વૃત્તિ જાગે છે અને એ વૃત્તિમાંથી કલાનો જન્મ થાય છે. હવે માનવ સમાજ જો વધુ ને વધુ સંસ્કારી અને સુધરેલો લાગતો હોય ને તો તેની કહી શકાય કે આસપાસ જે કલાના સુંદર નમૂનાઓ છે એ જોવા મળે છે. તેમાં છે કલા, એ કલાને કારણે જ માનવી છે વધારે ને વધારે સુંદર ને સુઘડ લાગે છે. તો આપને વિચાર આવે કે આ કલા શું છે? તો તમને કહું કે કલા એટલે શું? તો કે ધારેલું પરિણામ નિપજાવવા માટે ચોકસાઈપૂર્વક અને વિચારપૂર્વકનું યોજાયેલું કૌશલ્ય એટલે કલા. આવી વાત એબરક્રોમ્બી આપને સમજાવે. તો એ જ વાતને મેથ્યુ આર્નોલ્ડ તો એવું કે કલા એટલે શું?
તો કે વાસ્તવિકતાની મનોગ્રાહ્ય સ્વરૂપે રજૂઆત એટલે કલા. તો એરિસ્ટોટલે તો એવું કીધું કે કલા એટલે અનુકરણ. હવે સામાન્ય રીતે આપને વિચાર આવે કે આ કલાની વાત તો આપને સમજાઈ ગઈ. તો આ કલાને આપણે સમજવા માટે, અને મને તો કલાપી અહીંયા યાદ આવે કે કલા છે ભોજ્ય મીઠી, કલાવીન ભોગતા નહીં, ભોગતાવીન કલા નહીં. તો આ કલાને આપણે બે વિભાગમાં સમજણ ખાતર વહેંચીએ છીએ, લલિત કલાઓ અને લલિતેતર કલાઓ. તો લલિત કલાઓમાં સ્થાપત્ય આવે, શિલ્પ આવે, ચિત્ર આવે, સંગીત આવે અને કવિતા આવે. અને લલિતેતર કલાઓમાં લુહારીકામ, સુતારીકામ, કડિયાકામ, સીવણકામ, ભરત, વણાટકામ, ગૂંથણકામ, મોચીકામ, રંગકામ, આ બધા લલિતેતર કલાના બધા ઉપાદાનો છે. લલિત કલાઓનું સ્થાન ઊંચું અને લલિત કલાઓને સૌથી શુદ્ધ કલા છે. લલિત કલાઓ નૈતિક અને બૌદ્ધિક આપણે જોઈએ તો આપણા વિકાસ માટે છે. માણસને તો અલૌકિક આનંદ આપે જ છે આ લલિત કલા, પણ સર્જન માટે કલાકારમાં જે જન્મજાત પ્રતિભા હોવી જોઈએ એ જરૂરી છે લલિત કલાના કલાકારો માટે. લલિત કલા એટલે બીજા વર્ગની અને ઉતરતી કલા, લલિતેતર કલા એટલે. અને ખાસ કરીને કે માનવમાં આ લલિતેતર કલા આવે અને આ કલાનો જન્મ ક્યાંથી થાય? તો કે માણસની પ્રાથમિક જરૂરિયાતમાંથી. હવે આ કલામાં માનવીની ભૌતિક વિકાસ થાય છે આની અંદર, અને આ કલાઓ આપણી સ્થૂળ જરૂરિયાતોને પૂરી કરે છે. આથી તેને ઉપયોગી કલા પણ કહી શકાય. અને જોઈએ ને તો જીવનમાં બંને કલાની જરૂરિયાત તો એટલી જ. લલિત કલાને આપણે બે વિભાગમાં વહેંચીએ છીએ, એક ચાક્ષુષ અને બીજું શ્રાવ્ય. ચાક્ષુષમાં આવે છે એટલે કે આંખની કલા, ચાક્ષુષ એટલે એમાં સ્થાપત્ય આવે, શિલ્પ આવે, ચિત્ર આવે, જે આંખ દ્વારા આપણા ચિત્ત સુધી પહોંચે ને આપને આનંદ પહોંચાડે. જ્યારે શ્રાવ્યમાં કાનની કલા એને કહી છે, જેમ કે સંગીત અને કવિતા. હવે આ બંનેના પેલા મૂળ છે એ અવાજ ઉપર રહેલા છે, નાદ ઉપર રહેલા છે. શબ્દ દ્વારા આપણે એ કાન સુધી પહોંચીને આપણે એનો આનંદ માણી શકીએ, આપણે ગ્રહણ કરી શકીએ. દાખલા તરીકે હું એક વાત તમને કહું કે આપણા ચિત્ત સુધી પહોંચે કાન દ્વારા અને આપને આનંદ આપે. હેગલ નામના એક વિચારક છે પશ્ચિમના. એ તો એવું કહે છે કે કલાનું ઉપાદાન એટલે કે સાધન. ઉપાદાન એટલે સાધન, એની જરૂરિયાત આપણે શેના દ્વારા પૂરું કરીએ છીએ? સાધન કહેવાય. તો એને જોઈએ તો એનો ઉચ્ચ ક્રમ બતાવે છે કે એની પાસે કેટલા ઉપાદાનો હોય અને ન હોય તો કેવી રીતે એ કલા ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. તો હેગલે એવું કીધું કે આપણી પેલી પૃથ્વી છે, આપણું આખું વિશ્વ, એ લંબાઈ, પહોળાઈ અને એની ઘનતા એવા 3 પરિમાણોનું બનેલું છે. હવે કલા કયા પરિમાણોને આમ કહીએ ને કે એના ઉપરથી એનો ક્રમ આપ્યો છે. એટલે હેગલે એમ કીધું, હેગલની દ્રષ્ટિએ, કે સ્થાપત્યનું સ્થાન છે ને એમાં સૌથી નીચું છે લલિત કલાઓમાં. શું કામ? અને કવિતાનું સ્થાન સૌથી ઊંચું. તો એનું કારણ આપ્યું છે, કારણ કે સ્થાપત્યમાં પથ્થર જોઈએ, ચૂનો જોઈએ, રેતી જોઈએ, માટી, આવા કેટલાક ઉપાદાનો જોઈએ છે સ્થાપત્ય બનાવવા માટે. એટલે સ્થૂળ પદાર્થો પર આધારેલ રહેલી આ કલા છે. એટલે સ્થાપત્યની કલા છે એ તો કે કેવળ ને કેવળ ગોઠવણી ઉપર હોય છે. પછી આથી સરળ શું? તો કે કલ્પના કરવાની. અને કલ્પના કરી અને આપણે ભવ્ય ઇમારતોની, આપણે તો કે પિરામિડો, મહાલયો, તાજમહલો, ધર્મ મંદિરો આપણે મુગ્ધ કરી જાય એ કલ્પના દ્વારા આપણે એ સ્થાપત્ય બનાવી ત્યારે. અને એ સ્થાપત્યની કલાના ઉપાદાનો ઘણા બની શકે. પછીનું સ્થાન છે શિલ્પનું લેવાયું. તો આમાં આરસપાણ જોઈએ, હથોડી જોઈએ, ટાંકણું જોઈએ, કોઈ ધાતુ જોઈએ, હથોડો જોઈએ. આવા સ્થૂળ સાધનોના ઉપકરણો લઈ અને આ કલા કરવામાં આવે છે. વિવિધ પ્રકારની દેવદેવીની મૂર્તિઓ બનાવવામાં આવે. દિવાલો, થાંભલાઓ, કમાનો, ઘુમ્મટો. તમે જુઓ કે આપણે દેલવાડાના દેરા જોવા જાય, સાઉથના બધા મંદિરો છે તેની કલાકૃતિ જોઈએ. તો આ બધા જ શિલ્પો કરતાં ચડિયાતું સ્થાન કલામાં આપવામાં આવે છે, ચિત્રકલાને.
ચિત્રકલામાં પણ સપાટી જોઈએ, ફલક જોઈએ, રંગો જોઈએ, પીંછી જોઈએ. આવા સાધનોની, ટાંચા સાધનોની પણ જરૂર તો પડે જ છે. અને આમ તેનું ઉપાદાન પણ સ્થૂળ છે. ચિત્રકાર ફક્ત રેખાઓના ભાવોથી, માનવ ભાવોથી એ અંકિત કરે અને આ બધી જ કલાઓમાં સ્થિર સૌંદર્ય હોય અને એનો ગતિશીલતા કોઈ ન બતાવે, એનો અભાવ જોવા મળે. સ્થાપત્ય હોય, શિલ્પ હોય કે ચિત્ર હોય, એમાં ગતિશીલતા નથી. પણ શ્રાવ્ય કલાની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે, આ તો ચાક્ષુષ કલાની વાત થઈ, ત્યારે વિચાર કરીએ તો સંગીતમાં અવાજ છે અથવા તો નાદ તેને કહી શકીએ, તેનું માધ્યમ છે. માનવ કંઠમાંથી અથવા તો વિવિધ કોઈ વાજિંત્રોમાંથી નાદ ઉત્પન્ન થાય અને સંગીતની મોહિની આપણને આમ મોહક કરી આપે. સંગીત જંગલી હોય કે શહેરી હોય, અભણ હોય કે ભણેલા હોય, સુધરેલા હોય, બાળકથી લઈને આબાલ વૃદ્ધ સુધી સૌને આકર્ષિત કરે છે. આમ છતાંય સંગીતનું ઉપાદાન પણ સ્થૂળ થયું. એટલે સંગીતકાર સૂર અને આકાર આપી શકે નહીં. જેમ કે યુદ્ધ છે, ઝંઝાવાતો છે, વીજળી છે, ઝબકારાઓ છે, આ બધું સર્જી શકે, પણ તમને આમ કહીએ ને કે તાદૃશ્ય ન કરી શકે. તો સંગીતની કલા હૃદયને હલબલાવી શકે એવી શક્તિ વિશેષ ધરાવે છે. પણ જો બધી જ કલાઓમાં, હેગલે કહ્યું ને કે સૌથી શ્રેષ્ઠ ઉચ્ચતમ કલાનો નમૂનો એટલે કવિતાની કલા, તો શું કામ આ કવિતાની કલા સૌથી ઉચ્ચ બને છે? આ સાહિત્ય શું કામ શ્રેષ્ઠ બન્યું બધી કલાઓમાં? તો વર્સ્ટ ફોલ્ડ, સર્વોત્તમ કલા તરીકે ગણાવે છે આ કવિતાની કલાને. કારણ કે એમાં ઉપાદાન ઓછા જોઈએ, સ્થૂળ સાધનોની કોઈ જરૂર પડતી નથી. કવિના મનમાં એમ જ કવિતા રચાય છે અને કોઈ સાધનોની જરૂર ન પડે. કવિતા શબ્દોનું સાધન છે બસ. એટલે આપણે ત્યાં શબ્દ બ્રહ્મ કહેવામાં આવ્યું છે. અને મને જ ખંડેર યાદ આવે કે મને સદભાગ્ય કે તારે નગર જેવા શબ્દો મળ્યા, ચરણ લઈ ચાલવા બેસું તો વર્ષોના વરસ લાગે, અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા. જો આવો પોંખનારો કવિ શબ્દને બ્રહ્મ બાને, આ શબ્દ બ્રહ્મનો કવિ છે અને એટલે જ આ બ્રહ્મની ઉપાસના છે કવિતાની કલા. એટલે શબ્દ છે અહીંયા સ્થૂળ સાધન દ્વારા માનવીના સૂક્ષ્મ મનોભાવોને વાચા આપી શકે. કવિ નાનામાં નાના પદાર્થોને આમ માંડીને આપણે આખા યુગનું ચિત્ર આપણે આપી શકે છે. કવિની સૃષ્ટિ છે ને એ આમ સ્થૂળ નથી, બધા બંધનોથી પર છે. એટલે આપણે કહીએ કે બ્રહ્માની સૃષ્ટિ અને કવિની સૃષ્ટિમાં ફેર શું? તો કે બ્રહ્માની સૃષ્ટિમાં દુઃખ છે, કવિની સૃષ્ટિમાં દુઃખ નથી. એટલે ચિત્રકાર, શિલ્પકાર એક જ દ્રશ્ય રજૂ કરી શકે, પણ કવિ છે એ માનવીઓની સંવેદનાઓને રજૂ કરે છે. માનવીઓની અંદર પડેલી જે મૂંગી સંવેદનાઓ છે અમૂર્ત રૂપે એને મૂર્તિમંત કરે છે, એને આકાર આપે છે. અને કવિ છે ને, હોમર નામના કવિ મને યાદ આવે, એને જુલિયટ નામનું મહાકાવ્ય લખ્યું. એમાં હેલનનું જે સૌંદર્ય બતાવ્યું છે, નાનાલાલ મને યાદ આવે કે એની કવિતાઓમાં જે સુંદરીઓનું વર્ણન છે. દર્શકની રોહિણી યાદ આવે, ગોવર્ધન નામની કુમુદ છે, કુમુદ તો યાદ આવે પણ એની વેદના પણ યાદ આવે. તો શબ્દ દ્વારા સર્જક છે એ આપણી સામે, ચિત્રકાર શું મૂર્ત કરી શકવાનું? કંઈ જ નહીં. એના કરતાં પણ ચડિયાતી સંવેદનાને રજૂ કરે છે શબ્દ દ્વારા. એટલે કવિતાની કલા એ સર્વશ્રેષ્ઠ કલા છે. જુદી જુદી કલાઓ વચ્ચે થોડું ઘણું આપણે કહી શકીએ એવું સામ્ય વૈષમ્ય હોય જ અને હોવું જ જોઈએ, એ નાની મોટી ભિન્નતાઓ. પણ કલા, સાહિત્યની કલા પાસેથી આપણે શું શીખીએ છીએ? કારણ કે એના ઉપાદાનો બહુ ઓછા છે. મનમાં કવિતાઓ રચાય. મેં પહેલાં કહ્યું કે પેન અને પેન્સિલ કાગળ ન જોઈએ અને એમ જ લખાય. તો સર્જક છે એ પોતાના મનમાં રચે છે કવિતા. દાખલા તરીકે તાજમહેલ જોઈ અને નાનાલાલે કવિતા લખી, બાલમુકુંદ દવેએ લખી અને કાવ્યો રચાણા. અને કેટલાક ઉત્તમ કાવ્યો ઉપરથી મૂર્તિ ને ચિત્રો ને સ્થિલ સ્થાપત્યો પણ બન્યા. કવિ વર્ડ્સવર્થનું કાવ્ય છે એના ઉપર ઇનીડનું પાત્ર લખાયું અને લોહકુંડ પરથી ચિત્રો દોરાયા, પ્રતિમાઓ બની. આસીબાઈ રામ, શિવ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, શકુંતલા, અપ્સરાઓ, આ બધાના ચિત્રો અને પ્રતિમાઓ છે એ બનવા પામ્યા.
આમ એક કલા બીજી કલાની પ્રેરણા બની શકે. વર્સફોલ્ડે સાહિત્યને માનવ જાતિનું મગજ કીધું છે અને મગજ તરીકે ઓળખાવ્યું. શું કામ? જેમ માનવીનું મગજ તેના અનુભવો અને જ્ઞાનની નોંધ રાખે છે ને, તેમ સાહિત્યમાં પણ માનવ જાતિના ભૂતકાળની નોંધ સચવાય છે. અને સાહિત્ય કે કવિતાની કલામાં માનવીના ચિત્તને તો કે સ્થિર મનને આનંદ આપવા દ્વારા, સાહિત્ય દ્વારા દુનિયાનું જ્ઞાન અને જગતને સમજવાની આપણી જે શક્તિ છે એમાં વધારો થાય છે. લેસિંગ નામના પશ્ચિમી વિદ્વાન તો એવું કહે છે કે કલાકૃતિ આપણા મનમાં કોઈ અસર જન્માવવામાં સર્જાયેલી હોય છે અને સાહિત્યનું ક્ષેત્ર જ વિશાળ છે, અતિશય વિશાળ છે. તેમાં ગતિ છે, તેમાં અસર છે અને એ વસ્તુ વધુ ને વધુ તીવ્રતાપૂર્વકની છે. હું તમને કહું કે એમાં અસર ને ગતિની વાત કહું કે સાહિત્યની કલા કેમ અસર ને ગતિ બતાવે. એનું નાનકડું ઉદાહરણ મને રમેશ પારેખ યાદ આવે કે ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ. તો જો આ કવિએ માત્ર આ શબ્દ દ્વારા દેહ આપ્યું છે કાવ્યનો, પણ એમાં ગતિ છે કે ધીમે ધીમે, એક ચિત્ર પણ છે કે ઢાળ ઉતરતી ટેકરીઓ બતાવી છે કે ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ. તો માત્ર ને માત્ર એક ફૂલ દેવાની નાયિકાને વાત કરવી છે, પણ એમાં ગતિ છે, ગતિશીલતા છે, એક ચિત્ર ઊભું કર્યું છે આપણી સામે. તો કહેવાનો મતલબ એ છે કે સર્જક શબ્દ દ્વારા આપણે ક્યાંય સુધી લઈ જાય. મને ફરી પાછો રમેશ પારેખ યાદ આવે કે આ કવિઓને કેમ આર્ષદ્રષ્ટા કહેવામાં આવ્યા, કે અગાઉની વાત આપણે પહેલાં કહી દીધી કે આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહીં, એક ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહીં. રસ્તા ધબકે, ટાવર ધબકે, અડધો પડધો માણસ ધબકે, અહીં ક્યારે કોઈના ધબકારા કોઈ જૂટવી લે કહેવાય નહીં. બહુ સાચી વાત છે. આજે 26મી નવેમ્બર તાજમહાલ ઉપર બોમ્બ બ્લાસ્ટ થયો હતો, તાજ હોટલ ઉપર. તમે વિચાર કરો, એ માણસ ગયો હશે, એ બોમ્બે ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો, ત્યારે તમે જુઓ કે એ પોતાની પત્નીને ટિફિન લઈને નીકળો હોય ને આવજો કીધું હોય બાળકોને, તો એને ખબર છે કે સાંજે પાછો નથી આવવાનું, આ મારું છેલ્લું આવજો છે. તો સર્જક છે માનવીય સંવેદનોને, અમૂર્ત ભાવોને મૂર્તિમંત કરી અને આપણા સુધી પહોંચાડે છે. એટલે મેં કહ્યું ને કે આમ અસરકારકતા જન્માવાની સ્થિતિ સાહિત્ય ઊભી કરે છે અને એટલે જ આ ક્ષેત્ર વિશાળ છે. તેમાં ગતિ છે, અસર સૌથી વધારે છે, તીવ્રતાપૂર્વકની. આમ અનેક દ્રષ્ટિકોણે સાહિત્ય અને કવિતાની કલાને શ્રેષ્ઠ માનવામાં આનંદ શંકર ધ્રુવે તો એવું કહ્યું છે કે કવિતાને આત્માની અમર કલા કહી છે અને એની મહત્તા સિદ્ધ કરી છે. કારણ કે આત્માની જેમ જ સાહિત્ય છે ને, એ સર્વોત્તમ અને સર્વકાલીનતાવાળું છે. સાહિત્યની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિ કરતાં વધુ વ્યાપક અને કલાત્મક છે. માટે સાહિત્યની કલા, એના ઉપાદાનો એની પાસે ઓછા છે, માટે એ ઉચ્ચ કલાને પ્રાપ્ત સ્થાન કરે છે. તો આ તબક્કે કલામાં લલિત કલા અને લલિતેતર કલાની આ વાત આપણે અહીં મુદ્દો પૂરો કરીએ. નવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.